धर्मनन्दनमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी जय। श्री राधा कृष्ण देवनी जय। श्री नरनारायण देवनी श्री लक्ष्मीनारायण देवनी जय। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। ભલા ભક્તજનો, આપણે સ્વામિનારાયણ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ। શ્રી હરિ ગઢપુરમાં બિરાજે છે। થોડા દિવસ પછી મહારાજે ધર્મકુળને દ્વારિકાની જાત્રા કરવા જવાની આજ્ઞા કરી। અગાઉ રામપ્રતાપભાઈને દ્વારિકાની યાત્રાએ મહારાજે મોકલ્યા હતા। આ વખતે સમગ્ર ધર્મકુળને મહારાજે આજ્ઞા કરી। મયારામ ભટ્ટે માઘ સુદ નવમીના પ્રયાણનું મુહૂર્ત કાઢી આપ્યું। સચ્ચિદાનંદ સ્વામીને મહારાજે ભોમિયા તરીકે સાથે મોકલ્યા। ઉમરેઠના દયારામ શુક્લ જે ધર્મકુળની સેવામાં હતા એમને પણ સાથે મોકલ્યા। એક દિવસ મહારાજ દાદાના દરબારમાં વાસુદેવ નારાયણના ઓરડા પાસે સભામાં બિરાજમાન હતા। તે પ્રસંગે એક દેવી ભગત ત્યાં આવ્યો। કપાળે સિંદૂરની આડ કરી હતી, હાથમાં ત્રિશૂળ હતું, માથે લાલ રંગનો રૂમાલ બાંધ્યો હતો। મહારાજ પાસે આવીને એને મહારાજને નમસ્કાર કર્યા અને પછી કહ્યું, મહારાજ તમે તો ભગવાન છો, પણ આપ જો આજ્ઞા કરો ને તો મારી દેવીનો એક ગરબો સંભળાવું। મહારાજ એનો ભાવ જોઈ હસતા હસતા કહ્યું, ભલે સંભળાવો। એટલે એને શરૂ કર્યું કે માતું પાવાની પટરાણી ભવાનીમાં કાળ કારે લોલ, મા તારે ડુંગરડે ચડવું તે અતિ ઘણું દોહિલું રે લોલ। અને પછી એને આગળ ગાયું કે માળી તારા મુખની મરોડતા જોઈ લોભાણું મુખ ચંદાતણું રે લોલ, માળી તારું મુખડું જોવાને કાજ આવે છે કુંવર નંદનો રે લોલ। તેની ગાવાની હલકથી ગરબાના ઢાળથી મહારાજ પ્રસન્ન થયા। એને શિરપાવ અપાયો, મહારાજને નમસ્કાર કરી અને એ ગયો। પછી મહારાજે પ્રેમાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી સાંભળ્યો ને માતાજીનો ગરબો, ઢાળ સુંદર છે, ગાવાની હલક પણ સુંદર છે, માતાજીનો મહિમા પણ કેવો ગાયો, તમે એ ઢાળની ગરબી બનાવો। પ્રેમાનંદ સ્વામી હાથ જોડીને કહ્યું, ભલે મહારાજ। બીજે દિવસે મહાવત ચૌદસના રોજ મહારાજ દાદા ખાચરના દરબારમાં ઉગમણા દ્વારની ઓરડીએ બિરાજમાન હતા। તે વખતે પ્રેમાનંદ સ્વામીએ સભામાં સૂર છેડ્યો, વંદુ સહજાનંદર સ્વરૂપ અનુપમ સારને રેલો, જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પારને રે લોલ। પ્રેમાનંદ સ્વામી એક પછી એક એમ 8 પદ બોલ્યા। તે સાંભળી મહારાજ અતિ પ્રસન્ન થઈ ગયા અને બોલ્યા, પ્રેમાનંદ સ્વામીને આવી રીતે ભગવાનની મૂર્તિનું ચિંતન છે, માટે મનમાં એમ થાય છે કે ઉઠીને એમને સાષ્ટાંગ પ્રણામ કરીએ। મહારાજ હવે વડતાલ જવા આતુર થઈ ગયા હતા। વડતાલથી પણ સમાચાર આવ્યા હતા કે બ્રહ્માનંદ સ્વામીએ તો
એક શિખરના નાના મંદિરને બદલે મોટું કામ ઉપાડ્યું છે. જોગનપગીએ બામણોલી સમજાયા અને વડતાલના કુંભારોને કહી ઈંટો પડાવવાની શરૂ કરી હતી. સ્વામી જોડી ફેરવી ભિક્ષા માગી લાવતા અને ઈંટો પાડનારા કુંભારને પ્રેમથી જમાડતા. સૌને મહારાજના આ કાર્યમાં કંઈક પુષ્પાંજલિ અર્પણ કરવાની ભાવના થતી. તેથી કોઈ સ્વામી માટે અનાજ મફત આપતું, તો કોઈ મંદિર માટે બીજી સામગ્રી પણ મફત આપતું. કુંભારોમાં પણ આ ભાવના જાગૃત થઈ ગઈ હતી. 1 લાખ ઈંટના 9 ઈંટવાળા એમણે તૈયાર કર્યા. 9 લાખ ઈંટો. સૌને આશ્ચર્ય થતું કે આવું જબ્બર કાર્ય આટલી સરળતાથી કેમ થઈ ગયું છે. હાલ શ્રી લક્ષ્મીનારાયણનું અને ધર્મદેવનું મંદિર છે. ત્યાં સ્વામીએ 2 શિખરોના પાયા ગડાવ્યા. ગુજરાતની જમીન માટીવાળી, એટલે પથ્થરનો કહ તો આવે જ નહીં. તેથી સ્વામીએ પાયા ઊંડા ખોદાયા. છતાં જેમ ઊંડું ખોદે ને એમ પાણી આવે. તેથી પાણી કોષ જોડાવી બહાર ખેંચી કાઢે. છેવટે ત્યાં જ પાકી ઈંટોની કમાનો વાળી. આ રીતે પાયામાં 9 લાખ ઈંટો વપરાઈ ગઈ. બ્રહ્માનંદ સ્વામીએ કેવળ 12 રૂપિયાની મૂડીમાં આટલું જબર કામ ઉપાડ્યું હતું. છતાંય 12 રૂપિયા તો એમની ચીથરીમાં બાંધેલા જ પડ્યા હતા. મહારાજને ગરડામાં બ્રહ્માનંદ સ્વામીએ ઉપાડેલા મહાન કાર્યની ખબર પડી. તેથી ચિંતા થવા માંડી કે સ્વામી આ શું આદર્યું છે. આપણે તો 1 શિખરનું નાનું દેરું કરવાનું કહ્યું હતું અને સ્વામીએ તો ગજા 12નું કામ આદરી દીધું. એમણે અક્ષરાનંદ સ્વામીને બોલાવીને કહ્યું, તમે વડતાલ જાઓ, સ્વામીને કહો આવું ગજા 12નું કામ ન કરે, ફક્ત 1 શિખરનું મંદિર કરે. અક્ષરાનંદ સ્વામી ઉતાવળી ગતિએ વડતાલ પહોંચ્યા. બ્રહ્માનંદ સ્વામીને મહારાજનો સંદેશો કહ્યો. સ્વામી એમને કહ્યું કે સ્વામી, આ કાર્યમાં તમારી નજર નહીં પહોંચે, માટે જેણે આવું કાર્ય આદરવાની પ્રેરણા આપી છે ને એ જ પૂરું કરાવશે. તમે મહારાજને જઈને કહો. અક્ષરાનંદ સ્વામી તરત પાછા ગઢપુર આવ્યા. મહારાજે એમને વાત કરી એટલે મહારાજની ચિંતા વધી. મહારાજે નિત્યાનંદ સ્વામીને બોલાવ્યા અને કહ્યું, આ સ્વામીએ પહોંચ વિચાર્યા વગર મોટું મંદિર કરવાના મંડાણ કર્યા, પણ અંતે નાણે નહીં પહોંચાય અને બધું આપણા ગળામાં આવશે. માટે તમે વડતાલ જાઓ અને સ્વામીને સમજાવો, હજી મોડું થયું નથી. એમ કહી મહારાજે એને સ્વામી ઉપર એક પત્ર લખી આપ્યો. એમાં સાખી લખી, આપની પહોંચ વિચાર કે કરીએ તેથી દોડ, તેતા પાવ પસારીએ જેતી લંબી સોડ. નિત્યાનંદ સ્વામી મહારાજનો પત્ર લઈ વડતાલ પહોંચ્યા. એમણે પણ ત્યાં જઈને જોયું તો કમલ આકારના મંદિરના વિશાળ પાયા પૂરાતા હતા. નિત્યાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, આ બધું શું થઈ રહ્યું છે? બ્રહ્માનંદ સ્વામીએ હસીને કહ્યું, શ્રીજી મહારાજના સંકલ્પ પ્રમાણે મંદિર થાય છે. પરાત્પર અક્ષરધામના અધિપતિ મહારાજ, એમના સંકલ્પ કાંઈ નાના હોય? મને તો આ પણ હજુ નાનું લાગે છે. નિત્યાનંદ સ્વામી પણ વિચાર કરવા લાગ્યા. બ્રહ્માનંદ સ્વામીની બુદ્ધિ અને મહારાજ પ્રત્યેની ભક્તિમાં એને સંપૂર્ણ વિશ્વાસ હતો. તેથી તેઓ કાંઈ આગળ બોલ્યા નહીં. થોડી વાર પછી એને બ્રહ્માનંદ સ્વામીને મહારાજનો પત્ર આપ્યો. સ્વામીએ ખોલ્યો. વાંચતા વાંચતા સ્વામી હસવા લાગ્યા. નિત્યાનંદ સ્વામીને મનમાં હતું કે કદાચ મહારાજે પત્રમાં લખેલા આદેશથી સ્વામી મૂંઝાય છે, પરંતુ એમને આશ્ચર્ય થયું કે સ્વામી તો ઉલટા હસતા હતા. એમણે નિત્યાનંદ સ્વામીને કહ્યું, સ્વામી તમે હવે અહીં જ રોકાઓ, મહારાજ અહીં ફૂલદોનો ઉત્સવ કરવા થોડા સમયમાં આવવાના છે.
તમે અહીંયા હશો તો મને બળ રહેશે. મહારાજને પત્ર લખી હમણાં માણસ સાથે ગરડા મોકલી દઉં છું. નિત્યાનંદ સ્વામી કહ્યું, ભલે, તમારા કાર્યમાં મારો સાથ છે. બ્રહ્માનંદ સ્વામી આ શબ્દો સાંભળી રાજી થયા. બ્રહ્માનંદ સ્વામીએ મહારાજ ઉપર પત્ર લખ્યો. મંદિર અંગેની બધી જ વિગત એમાં લખી અને પછી મહારાજે લખેલી સાખીનો ઉત્તર પણ લખ્યો. સાહેબ સરીખા શેઠિયા બસે નગર કે માહી, તાકે ધન કી ક્યાં કમી, હુંડી ચલે નવખંડ માહી. આ પત્ર એને નિત્યાનંદ સ્વામીને વંચાયો. તેઓ તો અગાઉથી સમજી ગયા હતા કે મહારાજની રુચિ અનુસાર સ્વામી મંદિર કરી રહ્યા છે. સ્વામિનારાયણના મંદિર તો આકાશને આંબે એવા હોય, એ કાંઈ નાના દેરા ન હોય. બ્રહ્માનંદ સ્વામીના આ શબ્દો એના અંતરમાં રમી રહ્યા હતા. એમણે હસીને કહ્યું, મહારાજને પત્ર મોકલી આપો. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, આમાં 2 શબ્દો પણ આપ લખો. નિત્યાનંદ સ્વામી કહ્યું, તમે લખો કે આ કાર્યમાં નિત્યાનંદ સ્વામીની પણ સંમતિ છે. બ્રહ્માનંદ સ્વામી એ પ્રમાણે પત્રમાં ઉમેર્યું અને પછી પત્ર તરત ગઢ પર મોકલાવી દીધો. મહારાજને પત્ર મળ્યો. મહારાજે વંચાયો. પછી બોલ્યા, આપણે તો બ્રહ્માનંદ સ્વામીને વારવા માટે નિત્યાનંદ સ્વામીને મોકલ્યા હતા, પરંતુ તેઓ પણ એના પક્ષમાં ભળી ગયા. હવે તો આપણે જાતે જ વડતાલ જવું પડશે. એટલે સુખમુનિએ પૂછ્યું, મહારાજ, સ્વામીએ આ સાખી લખી છે એનું શું? એટલે મહારાજ કહ્યું, એ તો એમની એવી નિષ્ઠા છે એટલે લખે. તો એમની નિષ્ઠા નહીં ફળે? સુખમુનિએ હસતા હસતા પૂછ્યું. નિષ્ઠા તો ફળે જ ને, મહારાજે કહ્યું. તો પછી આપ ઉતાવળા કાં થાવ? સુખમુનિએ ધીરે રહીને પૂછ્યું. સારું, ત્યારે જેવી ભગવાનની ઈચ્છા, મહારાજ બોલ્યા. એટલે છેટે ઊભેલા જીવુબાઈ કહે, મહારાજ, બ્રહ્માનંદ સ્વામીનો સંકલ્પ સિદ્ધ થવા દ્યો. તે સાંભળીને મહારાજ સુખમુનિને કહ્યું, સાંભળ્યું, આ લક્ષ્મીજી બોલ્યા એટલે હવે મંદિર પૂરું થઈ જશે. વડતાલમાં નિત્યાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, સ્વામી, કમળાકારના મંદિરનો નકશો તૈયાર કર્યો છે, કારણ કે ત્યાં લક્ષ્મીજીએ તપ કર્યું હતું. એટલે લક્ષ્મીજીનું મંદિર કમળના આકારે હોય. પણ 2 શિખર કરશો તો આકાર બંધ બેસતો નહીં આવે. મારે 3જા શિખરનો પાયો નાખો, વચ્ચે મોટો ઘુમ્મટ કરો અને નાની નાની ઘૂમટીઓ કરો, જેથી મંદિર સર્વ પ્રકારે શોભે. બ્રહ્માનંદ સ્વામીને તો આ વિચાર હતો જ, અને એમાં વળી સ્વામી ભેડ્યા એટલે એમને આનંદ થયો. 3 શિખરના પાયામાં 9 લાખ ઈંટો ખપી ગઈ. ફૂલદોરનો દિવસ આવ્યો. મહારાજ સંઘ સાથે વડતાલ જવા નીકળ્યા. કાઠી ભક્તોએ પોતપોતાની ખોડીઓ તૈયાર કરી. કોઈ કે હરણી, તો કોઈ કે કપી ક્યાડી, કેસર, વાંગણી, લખી, લક્ષ્મી, બેરી, બોદલી, ચાંદલી, મલી, માછલી, રેડી તૈયાર કરી દીધી. આ ઘોડાઓની જાત છે. કેસર, બોરી, બેદલી પળ એકમાં જાણે આકાશમાંથી તારો ખરે એવી ગતિથી મજલ કરતી. આ ઘોડીઓ કાઠી દરબારોના ગૌરવ સમય હતી. એમનું એ અણમૂલું ધન હતું. મહારાજ સાથે સત્સંગને અર્થે ફરવાનું એ સાધન હતું. સમય આવે મહારાજની રક્ષા માટે પણ એનો ઉપયોગ થતો. આવી અણમૂલી ઘોડીઓ ઉપર પલાણ સજ્જ કરી સૌ તૈયાર થઈ ગયા. નાચા જોગ્યા પણ મહારાજની માણકી ઘોડી ઉપર સોનેરી પલાણ સજ્જ કરીને લાવ્યા. મહારાજને જોઈ માણકી પણ હાવડ દેવા લાગ્યો. મહારાજ એની પાસે પધાર્યા. એની કેસવાડી ઉપર હાથ ફેરવ્યો. એની પીઠ થાબડી. માણકી થનગનવા લાગી. મહારાજ એના ઉપર સવાર થયા. સૌ કાઠીઓએ પણ પોતપોતાના અશ્વો ઉપર સવારી કરી. મહારાજે સૌને કહ્યું, આપણે રસ્તામાં ક્યાંય રોકાવું નથી. ત્યારે કાઠી ભગતે કહ્યું, તો મહારાજ આજે ઘોડા દોડાવીએ એટલે સૌના પારખા થઈ જાય.
તે સાંભળી બીજા ભગતે કહ્યું, અરે આપણે તો પાવરધા કહેવાય. એટલે મહારાજથી ગાવું 2 ગાવું આગળ નીકળી જઈએ અને મહારાજ એકલા પડી જાય તો ભેગા રહેવાનું મૂલ્ય શું? એટલે દરબારો ધીરા પડી ગયા. મહારાજ મંદ મંદ હસતા આ વાત સાંભળતા હતા. મહારાજે કહ્યું, દરબારો આજે તો ભલે થઈ જાય, પારખા કરી લઈએ કોનું ઘોડું જાતવાન છે ને કોણ અસવાર પાવરધો છે. મહારાજની વાત સાંભળીને સૌ માર્મિક હસ્યા. ધીરે ધીરે સૌ બહાર નીકળ્યા. બહાર પાદરમાં સૌ ઊભા રહ્યા. મહારાજે સંતોને કહ્યું, સંતો તમે સૌ ધૂન કરતાં કરતાં ઉતાવળા આવજો, આજે અમારે આ ઘોડાના પારખા લેવા, એટલે હવે ઉપડીએ છીએ. એટલું કહીને મહારાજે માણકીની લગામ સહજ ખેંચી અને જાણે રામના બાણમાંથી તીર છૂટવું હોય ને એમ માણકી છૂટી. કાઠી અસવારો સૌ જોઈ રહી. એ પહેલાં તો ધૂળની ડમરી ઉડાડતી માણકી જાણે આકાશમાં અદૃશ્ય થઈ ગઈ હો, એમ દેખાતી બંધ થઈ ગઈ. કાઠી ભક્તોએ પણ પૂરપાટ પોતાના ઘોડા દોડાવ્યા. હરણ અને રોજની ગતિને શરમાવે ને એવી ગતિથી દોડ્યા, પરંતુ ક્યાંય માણકીના એંધાણ એને મળ્યા નહીં. કેટલાકના પલાણ ઢીણા થઈ ગયા, કેટલાકની આંખમાં ધૂળ ભરાઈ જતાં આગળ દેખતા બંધ થઈ ગયા. આમ અનેક મૂંઝવણ અનુભવતા કાઠી ભક્તો મનમાં સમજી ગયા કે જાત તો પૂરબિયા બ્રાહ્મણની છે, પણ છે ભગવાન એટલે અનેક કળામાં પ્રવીણ છે. એમની આગળ હારવામાં પણ આપણું ગૌરવ છે. ધીરે ધીરે સૌએ પોતાના ઘોડાના પલાણ ઠીક કર્યા, ધૂળ ખંખેરી અને આગળ જવા હાબદા થયા. ત્યાં છેટે એક વૃક્ષ નીચે એને માણકીને જોઈ. માણકી હાંફતી હતી. એને શરીર ઉપરથી ટપકતા પરસેવાથી જ્યાં ઊભી હતી ને એ પૃથ્વી ભીની થઈ ગઈ હતી. સૌ પાસે આવ્યા. જોયું તો મહારાજ એક ભગવા વસ્ત્ર ઉપર પડ્યા હતા. પાસે ગુણાતીતાનંદ સ્વામી મહારાજને આંબાના પાનનો પંખો કરીને પવન નાખતા. તેમને આ જોઈ આશ્ચર્ય થયું અને પૂછ્યું, સ્વામી તમે ક્યારે ના અહીંયા આવ્યા? તમે તો બધાય સંતોની સાથે હતા. આ સાંભળી સ્વામી પણ ઈશાન કહ્યું, જેમ માણકી મહારાજને બેસવાનું વાન છે એમ અમે મહારાજને રહેવાનું ધામ છીએ. મહારાજથી અમે કદી જુદા પડતા જ નથી. માણકીએ ગતિ વધારી એટલે અમે અમારી ગતિ વધારી. માણકીની આગળ અમે અહીં પહોંચ્યા અને મહારાજ માટે જગ્યા સાફ કરી આ વસ્ત્ર પાથરી દીધું. મહારાજ અહીં પધાર્યા. માણકી ઉપરથી ઉતરી અને આ વસ્ત્ર ઉપર પોઢી ગયા. સૌ સ્વામીની વાત સાંભળી રહ્યા. સ્વામી સંતોની સાથે હતા. એમણે જોયું હતું. થોડી વારે મહારાજ જઈ ગયા. સૌ કાઠી ભક્તોને ત્યાં ઊભેલા જોઈ મહારાજ પણ હસ્યા. એમણે કહ્યું, અમને તો એમ હતું કે તમે બધા મોર નીકળી ગયા, પણ અમે તો થાકી ગયા એટલે અહીં આવીને સૂઈ ગયા. કાઠી ભક્તો આ સાંભળીને ઈશાન કહ્યું, મહારાજ ભગવાનમાં ભણે બધી કળાઈ હોય, અમારું પાણી આજ ઉતરી ગયું. મહારાજ ઉઠ્યા. પછી કહ્યું, તમે સૌ પાછળ આવો, અમારે ઉતાવળ છે એટલે અમે જલ્દી જઈશું, પણ તમે ઘોડા હળવા હળવા હાંકજો એટલે રસ્તાના ગામના હરિભક્તોના દર્શન થાય, સૌને વડતાલ વહેલા આવવાનું કહેવાય. એમ કહીને મહારાજે માણકી દોડાવી. મહારાજ સીધા લોયા પધાર્યા. મહારાજને અચાનક આવેલા જોઈ સુરા ખાચર શાંતિબાને અત્યંત આનંદ થયો. સુરા ખાચરે મહારાજને હાથ જોડીને કહ્યું, મહારાજ ભલી કૃપા કરી. મહારાજે હસતા હસતા એમને કહ્યું, તમે કૃપાનાથ કૃપાનાથ એમ કહો છો એટલે અમારે અમારું બિરુદ જાળવવું જોઈએ ને, એમ કહીને બોલ્યા, જલ્દી થાળ કરો, અમારે ઉતાવળ છે. તમારે આવવું હોય તો વડતાલ ફૂલદોલના સમય ઉપર આવજો. ત્યારે સુરા ખાચરે કહ્યું, મહારાજ બીજાને આવવું હોય તો પાછળથી આવશે, પણ હું તો આપની સાથે જ આવીશ. મહારાજ એનો ભાવ જોઈને રાજી થયા. મહારાજ જમીને લોહિયાથી સુરા ખાચર સાથે નીકળી ગયા. રસ્તામાં ક્યાંય ખોટી ન થતાં સીધા મૂડી પધાર્યા.
મહારાજને અહીં પણ અણધાર્યા આવેલા જોઈ પાતળભાઈને આનંદ થયો. તરત ઘરમાં ગયા અને એમના બહેન રાજુબાને કહ્યું, રાજુબા જોઈજો, મહારાજ પધાર્યા, તમને દર્શનની તાણ હતી, આંસુ સારતા હતા ને, તે મહારાજ તમારો ભાવ પૂરો કરવા પધાર્યા. ભાડેર ગામના પાતળભાઈ એટલે પ્રતાપસિંહ રાજા, એમના બહેન રાજુબા, એના લગ્ન મૂડીના દરબાર રામભાઈની સાથે થયેલા. આ સાંભળી રાજુબાઈ એકદમ દોડ્યા. ત્યાં તો મહારાજ માણકી ઘોડી ઉપરથી ઉતર્યા. માણકીની લગામ સુરા ખાચરને હોઈપી. સુરા ખાચરે માણકીને ખીલે બાંધી. એટલામાં પાતળભાઈનો સેવક આવી ગયો અને એને સુરા ખાચરના ઘોડાની લગામ લઈ લીધી. એને પણ ખીલે બાંધ્યો અને ચંદી નીરી. પાતળભાઈ મહારાજના પગમાં પડી ગયા. રાજુબા દૂરથી આંખમાં અશ્રુ સાથે મહારાજના દર્શન કરતા હતા. મહારાજે કહ્યું, પાતળભાઈ રાજુબાને પાસે બોલાવો. તરત રાજુબા નજીક આવ્યા. મહારાજે એને કહ્યું, રાજુબા દર્શન કરી લ્યો. દર્શન વિના તમે અકળાઈ ગયા હતા ને, તમારી વૃત્તિએ અમને ખેંચ્યા, અમારે સંઘને મૂકીને અહીં આવવું પડ્યું. સુરા ખાચર મહારાજની ઉતાવળ સમજી ગયા. એમને થયું કે મહારાજ આવા ભક્તના પ્રેમથી દોરીથી બંધાયેલા હતા. મહારાજ કહ્યું, રાજુબા આજે તો તમારા હાથનો થાળ જમવો હશે, તમને પણ પ્રસાદી જમાડીને તમારું અનશન વ્રત આજે છોડાવવું છે. આ સાંભળી રાજુબા ત્યાં જ હર્ષના ભાવાવેશમાં ગદગદિત થઈ બેસી ગયા. એમના મોંમાંથી શબ્દો સરી પડ્યા, અહો પ્રભુ, આટલી બધી દયા. તેમની આંખમાંથી અશ્રુની ધારા ચાલવા માંડ્યો. સુરા ખાચરને આ બધું કંઈ સમજાયું નહીં. એટલે પાતળભાઈએ મહારાજને કહી, મહારાજ આપના દર્શન વિના રાજુબા અકળાઈ ગયા હતા. 6 મહિનાથી દર્શન થયા નહોતા ને, એટલે એને અન્નનો ત્યાગ કરી દીધું હતું. મહારાજે આ સાંભળીને કહ્યું, ત્યારે તો અમે કોઈ ઠેકાણે ન રોકાતા અહીં આવ્યા. આ સુરા આપાએ અમને રોકવાનો ઘણો આગ્રહ કર્યો, પણ અમારી વૃત્તિ રાજુબાની ભક્તિથી રોકાણી નહીં. લો ધીરે ધીરે રાજુબા સ્વસ્થ થયા. એમણે કંસાર રોટલીનો થાળ કર્યો. મહારાજ જમવા પધાર્યા. સાથે સુરા ખાચરને બેસાડ્યા. રાજુબાએ મહારાજના બાજોઠ ઉપર થાળ મૂક્યો. મહારાજે કંસાર જોઈ રાજુબાને કહ્યું, રાજુબા આ કંસારમાં ઘી નાખજો. મહારાજના એક એક શબ્દે રાજુબાનું અંતર આજે હર્ષથી ઉછળતું હતું. એને લાગ્યું કે આજે મહારાજ પ્રેમનો ધોધ વરસાવી રહ્યા છે. એ તાંબડી લઈને બહાર આવ્યા. મહારાજની થાળીમાં કંસાર ઘીથી ભરપૂર હતો, છતાં મહારાજે ઘી માંગ્યું. તાંબડીમાંથી કંસારમાં ઘી રેડવા લઈ ગયા. મહારાજ એની સામું જોઈ રહ્યા અને કહ્યું, બસ રાજુબા, હવે બસ કરો. રાજુબાએ આ શબ્દ સાંભળી મહારાજના નેણમાં નેણ પરોયા. મહારાજના નેણમાંથી નીકળતી પ્રેમલ જ્યોત એના અંતર સુધી પહોંચી ગયો. રાજુબા ત્યાં બેસી ગયા. મહારાજ થોડો કંસાર જઈ મહાભાઈ રાજુબાને કહી, રાજુબા કંસારની વધેલી બધી પ્રસાદી તમારે માટે છે, તમારે જમવાની છે. રાજુબા સમજી ગયા કે મહારાજે શા માટે આટલું બધું ઘી પીરસાવ્યું. મહારાજના પ્રેમની પરાકાષ્ઠાનો એને અનુભવ થયો. એ મનમાં બોલી, અહો પ્રભુ, મારું જીવતર આજે આપે ધન્ય કરી દીધું. હો મહારાજ એને કહ્યું, રાજુબા દેહનું પોષણ અન્નથી છે, જીવનું પોષણ અમારા સંબંધથી છે. અમારો તમને વૃત્તિ દ્વારા પણ સંબંધ હતો, એટલે તો તમારો જીવ દેહમાં ટેક્યો. તમારા ચિત્તની વૃત્તિ સાથે અમે બંધાયેલા છે. માટે હવે જ્યારે સંભાળશો ને ત્યારે તરત તમને દર્શન દેવા આવી જઈશું. લો એટલું કહી મહારાજે ચડું કર્યું. રાજુબાઈએ મહારાજને એલચી અને સોપારીનો મુખવાસ આપ્યો. લો ઓસરીમાં મહારાજ માટે ઢોલિયો ઢાળ્યો હતો. સાંજ પડી ગઈ હતી. કમોસની ઠંડીનો સુસવાટો જરા આકરો જણાતો. મહારાજે કહ્યું, રાજુબા ટાઈડ વાય છે, તાપણું કરો, હલો તાપણું. રાજુબાએ તાપણી કરી. મહારાજ તાપવા લાગ્યા. તાપતા તાપતા બોલ્યા, રાજુબા આજે કાંઈક વધારે પડતી ટાઈટ છે.
બીજું બળતણ લાવો તો તાપ કાંઈક વધે. રાજુભાઈએ છાણા લાકડા તાપડીમાં નાખ્યા, છતાં મહારાજની ટાઈટ ઉડી નહીં. ઘરમાં જેટલું બળતણ હતું ને બધું ખલાસ થઈ ગયું. પછી સાંગા માચી હળગાવી. બોલો, બેસવાની હાંગા માચી આવે એ હળગાવી દીધી. પછી ગાડાનું પૈડું હળગાવ્યું. છતાં મહારાજ કહેવા લાગે, રાજુબા ટાઈટ તો ખમી શકાતી નથી, તમારી તાપણીના તાપને ટાઈટ ખાઈ જાય, માટે કાંઈ વધુ બળતણ હોય તો લાવો. રાજુબા હવે મૂંઝાયા હો, પરંતુ તરત એને વિચાર કરી લીધો. પોતાના રંગીન ઢોલિયાની ઈહું પાયા વગેરે ફાડવાનું એને પહાયતા એને કીધું. ન કરે તો ને એને કીધું આ ઢોલિયો એને ફાડ નાખો. એટલે પહાય તો કુવાડી લઈને રાજુબાને ઓરડામાં જવા લાગ્યો. અંદર જતાં જોઈ મહારાજે પૂછ્યું, આ કુવાડી લઈને ક્યાં જાય છે? એને કહ્યું, બાઈએ કહ્યું છે કે રંગીન ઢોલિયાની ઈંસો પાયા કાપવાના, એટલે કુવાડી લીધી. તે સાંભળી મહારાજ કહે, રાજબા એ હવે ટાઈટ ઉડી ગઈ, માટે આ તાપણી ઓલાવી નાખજો. રાજબાનું અંતર મહારાજની અકળ લીલાથી, મહારાજની અપાર કૃપા વર્ષાથી પ્રેમના ભાવમાં તરબોળ થઈ ગયું. એને થયું કે અંતરના આ ભાવને હું પકડી રાખું, અંતરમાં સદાને માટે સાચવી લઉં. તે મહારાજ પાસેથી ઉઠી શક્યા નહીં. મહારાજે એની સામે જોઈને કહ્યું, રાજુબા આટલું બધું બળતણ તમે અમારા માટે વાપરી નાખ્યું? રાજુબાની આંખો હજુ પણ અશ્રુ સારતી હતી. એમણે એ જ ભાવમાં કહી, મહારાજ આપ આવું બોલશો ને તો હું જીવી નહીં શકું. આપ જ મારું જીવન છો. આપે મને આજે ઘણું ઘણું આપ્યું, મારાથી ઝીલી ન શકાય એટલું બધું આપ્યું. એના બદલામાં મારાથી આપને માટે કાંઈ થઈ શક્યું નથી. પ્રભુ, આપની આ કૃપાની મૂડી મારા અંતરમાં સદાયને માટે સચવાય એવી દયા કરો, એટલું જ હું માગું છું. મહારાજ શાંતિથી સાંભળી રહ્યા હતા. એમણે કહ્યું, રાજુબા તમને આજે બહુ ભીડો આપ્યો, પણ અમે ભીડામાં આવ્યા છીએ. રાજુબાને આશ્ચર્ય થયું, મહારાજ કેવો ભીડામાં આવ્યા છે? એને પૂછ્યું, પ્રભુ આપને વળી કેવો ભીડો? એટલે મહારાજે થોડી મૂંઝવણ બતાવતા કહ્યું, બ્રહ્માનંદ સ્વામી વડતાલમાં મંદિર કરે છે, એમાં એમને નાણાંની જરૂર પડી છે. લો, કડિયાના પગાર ચડી ગયા, અમને એને કાગળ લખ્યો, નાણાં મંગાવ્યા, પણ નાણાં અમે ક્યાંથી લાવીએ? રાજુબાને મહારાજના શબ્દો આજે અમૃત જેવા મીઠા લાગ્યા હો. એને તરત પોતાના ગળામાં ચંદનહાર હતો, ચંદનહાર, એ ઉતાર્યો. મહારાજને કહી, મહારાજ આ હાર લ્યો અને બીજા રોકડા મારી પાસે 200 છે એ લઈ જાઓ. મહારાજે પૂછ્યું, આ હારની કિંમત કેટલી આવે? રાજુબા આંખ મીચી ગયા, કાંઈ બોલી શક્યા નહીં. સુરા ખાચરે હાર જોઈને કહી, મહારાજ 500 પૂરા. મહારાજે હાર લઈ લીધો. મહારાજે સુરા ખાચરને કહ્યું, સુરા આપા, તમે અહીંથી આ હાર લઈને બોટાદ જાઓ, ભગાદોશીને ત્યાં હાર મૂકી જેટલા રૂપિયા આપે ને એટલા લઈને સીધા વડતાલ આવજો. એટલું કહીને મહારાજે રાજુબાને કહ્યું, રાજુબા અમને માફ કરજો, અમે તમારું સર્વસ્વ આજે લઈ લીધું. આ સાંભળી રાજુબાએ મહારાજના ચરણમાં માથું ઢાળી દીધું. અશ્રુથી મહારાજના ચરણો પખાડતા રાજુબાઈ કહે, મારે મારું સર્વસ્વ તો મારા અંતરમાં જકડાઈ ગયું છે. એ વજ્ર કમાડની અંદર મેં તેને પૂરી દીધું, એ હવે કોઈ લઈ શકે એમ નથી. લો, મહારાજને આ જ કરાવવું હતું. તે ઉઠા. રાજુબાને કહી, રાજુબા હવે અમે જઈએ છીએ, સંઘ રાહ જોતો હોય. પધારો પ્રભુ, આપે અનંત કૃપા કરી. એ કૃપાના ભાર નીચે હું સદાય દબાયેલી રહું, એ કૃપાને પાત્ર બનું એવી દ્રષ્ટિ કરજો. મહારાજે એના તરફ પ્રેમલ દ્રષ્ટિ કરી. માણકી ઘોડી ઉપર સવાર થઈ. માણકી પવન વેગે ઉડવા માંડી. વચ્ચેના ગામના હરિભક્તો મહારાજને રોકાવા માટે તાણ કરતા. મહારાજ એમને કહેતા, અમારે વડતાલ પહોંચવાની ઉતાવળ છે, એટલે રોકાઈશું નહીં, તમે સૌ પરવારીને વડતાલ આવી જજો.
મહારાજ વડતાલ આવી તરત મંદિરના પાયાનું નિરીક્ષણ કર્યું. બધે ફર્યા. કામ સુંદર થતું હતું. બ્રહ્માનંદ સ્વામીના બુદ્ધિ અને શક્તિ આ કાર્યમાં દેખાતા હતા. મહારાજે સ્વામીની કાર્યશક્તિની પ્રશંસા કરી. ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા, આ મંદિરના કાર્યમાં બ્રહ્માનંદ સ્વામીની દ્રષ્ટિ પૂગે, બીજાનું કામ નહીં હો મહારાજ. મહારાજ આ સાંભળીને હૈસા એને કહ્યું, એવા છે ત્યારે તો આ કામ એમને હોંપ્યું છે ને. નિત્યાનંદ સ્વામી કહેતા કે બ્રહ્માનંદ સ્વામી તીવ્ર બુદ્ધિવાળા હતા. મહારાજે એમને ન્યાય ભણવાનું કહ્યું. ત્યારે 2 પાનાનો પાઠ લે અને એકવાર વિચારે ને પછી મુખપાઠ બોલી જાય. કીર્તનો રચે એમાં વિચારવું ન પડે. સભામાં વાતો કરે અને લખે પણ ખરા. એમ એક સાથે અનેક ક્રિયા કરી શકે ને એવી આવડતવાળા સ્વામી છે. નિત્યાનંદ સ્વામીના સૂચન પ્રમાણે બ્રહ્માનંદ સ્વામીએ ઘુમ્મટના પાયા ખોદાવવાની શરૂઆત કરી. નવા ઈંટ પાડવા કામ શરૂ કર્યું. ભવ્ય મંદિરના મંડાણ જોઈ મહારાજ મનમાં રાજી થયા. પાયો ગળાતો હતો. ત્યાં પોતે જાતે બેસવા જતા. સંતો હરિભક્તો ઉત્સાહથી પાયા ગાળવાના કામમાં જોડાઈ ગયા. મહારાજ એમને કહેતા, આ તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણની સેવા છે. તે સેવામાં આપણો શ્રમ કામ આવી જાય એ આપણી ભક્તિ છે. આવી દિવ્ય સેવા તો જેના પરમ ભાગ્ય હોય ને એને જ મળે. મહારાજના શબ્દોથી સંતો હરિભક્તોનો ઉત્સાહ વર્તો. મહારાજ બ્રહ્માનંદ સ્વામીને ગરડાથી વારંવાર લક્ષ્મીનારાયણના મંદિરની જગ્યાનો લેખ કરાવી લેવાની સૂચના આપતા. પત્રો લખતા હતા, છતાં હજુ સુધી દસ્તાવેજ થયો નહોતો. મહારાજ વડતાલ પધાર્યા ત્યારે ગામના ભક્તો અને બીજા ગુણભાવવાળા લોકોએ મહારાજને ધારું તલાવડી અર્પણ કરી એનો દસ્તાવેજ બનાવી આપ્યો. ધારું તળાવ એટલે ગોમતી તલાવ, એનું નામ ધારું તલાવ હતું. મહારાજે ફૂલદોલનો ઉત્સવ અહીં કર્યો. ફૂલદોલ પર આવેલા હરિભક્તો પાયા પૂરવાની સેવામાં જોડાઈ ગયા. આ પાયા પુરાવાનું કામ શરૂ થયું ત્યારે ઉગમણી બેઠકના ઈંટવાડામાંથી ઈંટો સારવાની હતી. મહારાજ પોતે ત્યાં પધાર્યા. ઈંટવાડામાંથી પોતે 2 ઈંટો લઈ પોતાની જરિયાન પાગ ઉપર મૂકી અને પાયામાં નાખવા લાગ્યા. આ જોઈ સંતો હરિભક્તો કહેવા લાગ્યા, મહારાજ આપ રહેવા દો, અમે બધી ઈંટો ત્યાં પહોંચાડી દઈશું. મહારાજે હસતા હસતા કહ્યું, અમને પણ ભક્તિનો લાવો મળે. અમે આ સેવા કરીએ એટલે આ સેવારૂપી ભક્તિનો મહિમા વધે અને તમે સૌએ મહિમાના ભાવથી સેવા કરો, જેથી એ સેવા ભક્તિરૂપ બની જાય. આ રીતે મહારાજ 3 વાર 2 ઈંટો પોતાના મસ્તક ઉપર લઈ મંદિરના પાયા પાસે આવ્યા. પરંતુ બ્રહ્માનંદ સ્વામીને થયું કે મહારાજની પ્રસાદીની ઈંટો પાયામાં પૂરવી નથી. મધ્ય મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવની જે પીઠ ઉપર પ્રતિષ્ઠા થવાની હતી એ પીઠમાં પ્રસાદીની ઈંટો વાપરવાનું એને નક્કી કર્યું. મહારાજ મંદિરના ચાલતા કામકાજ ઉપર જાતે દેખરેખ રાખતા, બધે ફરતા. તેથી સંતો પણ આ કામ વ્યક્તિ કરવા માંડ્યા. ભક્તિ પ્રિયાનંદ સ્વામી કસોટોવાળી ગારો કચરતા. સંતો તગારા ભરી ભરીને આ ગારો ચણતર થતું ત્યાં લાવતા. મહારાજ કડિયાને થરે થરે ઈંટો જે પ્રમાણે ગોઠવવી જોઈએ એ બતાવતા. કડિયાઓને પણ આથી આશ્ચર્ય લાગતું. સાંજે જે સંતોએ કામ કર્યું હોય, જેમના ગારાવાળા શરીર હોય એને મહારાજ મળતા. પરંતુ સંતો અચકાતા. તેઓ કહેતા, મહારાજ આપના શરીરે ગારો ચોટશે. મહારાજ હસીને કહેતા, આ ગારો નથી, ચંદન છે. મહારાજ આ રીતે સંતોનો ઉત્સાહ વધારતા. કેટલાક સંતો જે આ સેવામાં ભળતા નહોતા એ પણ મહારાજ સૌ સંતોને મળતા. તેથી શરીરે ગારો ચોપડી મહારાજને મળવા આવતા. ત્યારે મહારાજ એને કહેતા, તમારા શરીરે ગારો છે તેથી અમારા શરીર બગડે માટે નહીં મળીએ. આ વખતે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી પણ ત્યાં થોડે દૂર ઊભા હતા. એને મહારાજે બોલાવ્યા, આવો અમારા નિર્ગુણાનંદ, તમે કેમ છેટાય ઊભા રહે? સ્વામી કહે, મહારાજ આપે તો જેના ગારાવાળા શરીર હોય એને મળવાનું કહ્યું, તેથી આજ્ઞા વિરુદ્ધ મારાથી કેમ અવાય? મહારાજે કહ્યું, સ્વામી બીજા અમને છેતરવા આવે, જ્યારે તમે આજ્ઞા પાડવામાં તત્પર છો
તેથી તમને તો પરાયણે મળવાનું મન થાય છે, માટે આવો મળીએ. મહારાજ એને ભાવથી ભેટ્યા છે. મહારાજને એક જ વર્ષમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવાની ઈચ્છા હતી. તેથી કામ ધમધોકાર ચલાવ્યું. બ્રહ્માનંદ સ્વામી રાજી થયા. મહારાજે બીજે દિવસે ધારુ તલાવડીએ પધાર્યા. પરમહંસો સહિત સ્નાન કર્યું, શ્વેત વસ્ત્રો ધારણ કર્યા. આજે જ્યાં બેઠક છે ત્યાં મહારાજ માટે પલંગ ઢાળ્યો. ત્યાં આવી મહારાજ બિરાજ્યા. બધા સંતો આજુબાજુ બેસી ગયા. મહારાજ વૈરાગ્યની વાતો કરવા લાગ્યા. એટલામાં ત્યાં નાગડા બાવાઓની જમાત આવી. મહારાજને એને પ્રણામ કર્યા. મહારાજ એને થોડે દૂર બેસાડ્યા. સૌ સંતોને મહારાજે કહ્યું, તમારી દ્રષ્ટિ નિયમમાં રાખજો. આ રીતે મહારાજે વડતાલમાં ગગનચુંબી મંદિર સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી બાંધ્યું. લો એ સમયે સ્વામીએ નાનું મંદિર કર્યું હોત તો અત્યારે શું પોઝિશન થાય? આવડું મોટું મંદિર કર્યું છે તોય આજે માણસો ક્યાંય હમાતું નથી, પગ મૂકવાની જગ્યા નથી. કહેવાનો આશય કે બ્રહ્માનંદ સ્વામી અને મહારાજની એકતા હતી, એટલે સ્વામી બધું જાણતા હતા. એટલા માટે આવું સુંદર મજાનું મંદિર નિર્માણ કરાયું. સહજાન સ્વામી મહારાજની જય.